એ વાતને 1 વર્ષ વીતી ગયો ત્યારે બ્રહ્માજીને એમ થયો કે ચાલો હું ગોકુળની અંદર જઈને જોઉં કે ત્યાં શું થતું હશે, બધા ચિંતામાં રડતા હશે કે ગોતે છે કે શું છે. ત્યાં બ્રહ્માજી ગયા કે અહીંયા તો બધા જેટલા બ્રહ્મલોકમાં છોકરા બધા ગોવાળિયાઓ છે એ તો બધા ગોકુળમાં છે, જેટલા વાછરડાઓ બધા બ્રહ્મલોકમાં છે એ બધા ગોકુળમાં છે. બ્રહ્માજી કે હું અહીંથી આવ્યો ત્યાં પાછળથી કોઈક લેવું નથી ને. ફરી વાર બ્રહ્મલોકમાં ગયા ત્યાં તો બધા છે જ. પાછા ગોકુળમાં આવ્યા અને 4-5 વખત આવી રીતે કર્યું ત્યારે બ્રહ્માજી સમજી ગયા કે આ તો બધા ભગવાન કૃષ્ણ છે, ભગવાન અવતાર ધારણ કરી લીધો છે. એ બધા ગોવાળિયાઓ વાછડાઓ બધા મોહ નિદ્રાની અંદર સૂતા હતા બ્રહ્મલોકની અંદર. અને તે દિવસે 1 વર્ષ પછી ફરીવાર વૃંદાવનમાં લઈ આવ્યા, બ્રહ્માજીએ ત્યાં મૂકી દીધા. ત્યારે બધા ગોવાળિયાઓ વાછરડાઓ બધા ઘેર આવ્યા અને ગોવાળિયાઓ બધા કહેવા લાગ્યા કે આજે લાલાએ અજગરને માર્યો છે, અગાસુરને લાલાએ આજે માર્યો, એને ખબર નથી વચમાં 1 વર્ષ વયું ગયું આખું. ત્યારે ભગવાને અગાસુરનો ઉદ્ધાર કર્યો છે મહારાજ. બ્રહ્માજીનો મોહ નાશ કર્યો. પછી બતાવ્યું છે યમુનાના ધારાની અંદર મહારાજ કાળીએ નાગ રહે છે. યમુનાની અંદર પાણી તો ઘણું છે પણ પીવા દેતા નથી મહારાજ. તો ભગવાન કૃષ્ણે એ લીલા કરી ઘેડી દેડે રમી અને કાળીએ નાગનો ઉદ્ધાર કર્યો અને યમુનાના ધારાને બધા પાણી પી શકે એવું કર્યું છે. પછી ભગવાને હેમંત ઋતુનું વર્ણન બતાવ્યું છે સુખદેવજી મહારાજ. હેમંત ઋતુનું વર્ણન બતાવ્યું કે દરેક કાત્યાયની વ્રત કરે છે સ્ત્રીઓ બધી, ગોપીઓ બધી. એ કાત્યાયની વ્રત કરી અને પોતાના પતિનું આયુષ્ય માટે ભગવાન પાસે માગણી કરે છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા વૈર્યુ હવિષ્ય ભુંજાનામ કાત્યાયનર્ચનવન વ્રતમ. કાત્યાયની વ્રત એટલે જાણો છો કયું વ્રત? અધિક માસ, પુરુષોત્તમ મહિનો, એને કાત્યાયની વ્રત બતાવ્યું છે. પોતાના પતિ માટે ભગવાન આયુષ્ય માગવાનું. પૂજન કરો છો, અધિક માસ રહ્યો છો બધી ગોપીઓ? શું કરો છો એમાં? સરસ. એમાં 5 ઢગલીઓ થાય, ખબર છે ને? શેની થાય ભાઈ? શું કામ 5 ઢગલીઓ કરો છો? ગામ કરે એટલે આપણે કરવાનું. 5 ઢગલીઓ એટલે શું છે? 5 નાથ બતાવ્યા છે એને. 5 નાથ છે, સાંભળજો ખબર ન હોય તો. એ 5 ઢગલીઓ છે પરસોત્તમ મહિનામાં ઘોર માતાની. એ 5 નાથ છે. પૂર્વે જગન્નાથો, પૂર્વની અંદર જે ઢગલી છે જગન્નાથજી મહારાજ છે. ઉત્તરે બદ્રીનાથો, ઉત્તરની અંદર જે ઢગલી છે બદ્રીનાથ છે મહારાજ. પશ્ચિમે દ્વારિકાનાથો, દક્ષિણે રંગનાથો. પશ્ચિમમાં જે ઢગલી છે એ દ્વારિકાનાથ છે અને દક્ષિણમાં જે ઢગલી છે એ રંગનાથ છે. પૂર્વે જગન્નાથો, ઉત્તરે બદ્રીનાથો, પશ્ચિમે દ્વારિકાનાથો, દક્ષિણે રંગનાથો, અહમ મધ્યે ગોવર્ધનનાથો. 4 ઢગલીઓ છે. એ પહેલી છે જગન્નાથ, બીજી છે બદ્રીનાથ, ત્રીજી છે દ્વારકાનાથ, ચોથી છે રંગનાથ અને 5મી વચમાં છે ગોવર્ધનનાથ. એ 5 ઢગલીઓ છે. એ 5 નાથ છે મહારાજ. કાત્યાયની વ્રત કરે. કાત્યાયની મહાભાગ મહાયોગીની દેશ્વરી નંદ ગોપ સુતમ જાતા પતિ તે કુરુ તે નમઃ. હે ભગવાન,
દ્વારિકાધીશ જેવો પતિ મળે, ગોવર્ધનનાથ જેવો પતિ મળે. એનું આયુષ્ય જેટલું ગોવર્ધનનું જેટલું આયુષ્ય છે એટલું મારા પતિનું આયુષ્ય બને મહારાજ. ત્યારે આ કાત્યાયને વ્રત કર્યું છે. પછી મહારાજ એ વેણુ ગીત બતાવ્યું છે. ભગવાનને વેણુ કેમ વધારે વાલી છે એનું વર્ણન બતાવ્યું છે. ગોપીઓ બધી ભેગી થઈ અને વાત કરે છે કે લાલાને વેણુ કેમ વાલી છે. ત્યારે એક ગોપી કહે છે કે આ વેણુ છે એ પોતાના સારા સૂર છેડે એટલે લાલાને બહુ વાલી છે. એ ગોપી કહે છે કે નહીં નહીં, એવું નથી. આ વાંસળી છે એ 4 ઋતુ છે એ સહન કરે છે. એટલે અને અંતે એને લુહાર એની ઘેર લઈ જાય, અંદર લોખંડના ગરમ સળિયા નાખે અને એને પોલી બનાવે, એની અંદર 7 સૂર નાખે અને જ્યારે ભગવાન કૃષ્ણના અધરામૃત ઉપરથી ફૂંક મારે ત્યારે આ વાંસળી છે પોતાના બધા જેટલા પણ પાપ હોય એ પોતાના 7 છિદ્રો વડે પોતાના પાપ પુકારી અને એને સૂરની અંદર સંમલિત કરે. એટલે લાલાને બહુ વાલી છે. વાંસળીને પૂછ્યું, વાંસળી તું લાલાને કેમ વાલી છો? ओ कौन महातप कीनो मोरलिया, कौन महातप कीनो, कौन महातप कीनो मोरलिया, कौन महातप कीनो. मनमोहन के लाल अधर को, मनमोहन के लाल अधर को, पूरण ते रस पीनो मोरलिया, कौन महातप कीनो मोरलिया, कौन महातप कीनो. तो से खेलत श्याम चतुरवर, धन धन कहे लोक तीनों. तो से खेलत श्याम चतुरवर, धन धन कहे लोक तीनों. ब्रह्मानंद कहे हरि तो को, ब्रह्मानंद कहे हरि तो को. निज मुख आसन दीनो मोरलिया, कौन महातप कीनो मोरलिया, कौन महातप कीनो मोरलिया, कौन महातप. બાંસુરીને પૂછે છે ગોપીઓ કે હે બાંસુરી તું લાલાને કેમ વાલી છો? બાંસુરી કહે છે કે હે ગોપીઓ, જ્યારે લાલો મારો સૂર છેડે અને સૂર છેડે, જ્યારે લાલાની વાછરડાઓ ક્યાં ગયા હોય, લાલાની ગાયો ક્યાં ગઈ હોય, જ્યારે બાંસુરીનો સૂર સાંભળે, એ બાંસુરીનો સૂર એને કાને પડે મહારાજ, ત્યારે એ બધી ગાયો વાછરડાઓ લાલાની સામે એક ટકે જોઈ રહે. એટલે હું બહુ હાલી છું.